પછી લોકો અમને વિકાસ વિરોધી કહેશે, નેગેટિવ ન્યૂઝ ફેલાવો છો તેવું કહે છે, પરંતુ સત્ય એ છે કે 40 કરોડ રૂપિયાના ખર્ચે કલોલમાં જે નવું રેલવે સ્ટેશન બની રહ્યું છે તેમાં 1 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. હવે રેલવે સ્ટેશનની દક્ષિણ તરફ 1 ફૂટ ઓવરબ્રિજ છે જે કુલદીપ હોસ્પિટલ આગળ ઉતરે છે. બીજો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે છે રેલવે સ્ટેશનની ઉત્તર તરફ જે ત્રિકમનગર આગળ ઉતરે છે. આ બંને ફૂટ ઓવરબ્રિજ વચ્ચે માંડ 200 થી 250 મીટરનું અંતર છે. હવે રેલવે પૂર્વ નાનો વિસ્તાર નથી. બીવીએમ ફાટકથી બળિયા ફાટક સુધીનો આટલો મોટો વિસ્તાર છે. જ્યાં માર્કેટયાર્ડ બ્રિજ છે ત્યાં કોઈ પણ જાતનો ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી. ત્યાં સોસાયટીઓમાં હજારો લોકો વસવાટ કરે છે. હવે તેમને પસાર થવું હોય તો ફરજિયાતપણે બ્રિજ ચડવો પડે અથવા તો અંડરબ્રિજ સુધી આવવું પડે. વાહન ચાલકો માટે ઠીક છે, પરંતુ જે રાહદારીઓ છે, સ્કૂલના બાળકો છે, શ્રમિકો છે, તેમને ફરજિયાતપણે રેલવે ઓળંગવાનો જરૂર પડે છે અને રેલવે ઓળંગવામાં આવે તો પોલીસ દ્વારા પકડવામાં પણ આવતા હોય છે. તો આ લોકો માટે કોઈ પણ જાતની ફૂટ ઓવરબ્રિજની સગવડ કરવામાં આવી નથી. આ ઉપરાંત શક્તિ વિજય સોસાયટીથી નટનગર થઈને લીંબચ માતાની વાડી સુધીનો રોડ છે ત્યાં પણ કોઈ ફૂટ ઓવરબ્રિજની સગવડ કરવામાં આવી નથી. રેલવે તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી હાથ ધરવામાં આવે તે ઇચ્છનીય બન્યું છે. હવે રેલવે પૂર્વના જે રાજકીય નેતાઓ છે તેમને જો આ મામલે કોઈ ગતાગમ પડતી હોય અથવા વાત ગળે ઉતરતી હોય તો રજૂઆત કરે અને હયાત અંડરબ્રિજની સમાંતર તેમજ માર્કેટયાર્ડ બ્રિજની સમાંતર બીજું 1 ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો લોકોને મોટી રાહત થઈ શકે તેમ છે.